हेलो मित्रों, गुड मॉर्निंग। तो हैप्पी न्यू ईयर बधाने। स्वागत है तमारू આજના મારા નવા વ્લોગમાં। કાલે રાત્રે અમે 2 વાગે બધું પત્યું તો અમારું ન્યૂ યર સેલિબ્રેશન। તો અત્યારે 11 11:30 થઈ ગયા છે। ઉઠ્યા હજી હમણાં, હજી નાસ્તાની બી વ્યવસ્થા નહીં કરી। તો અને રાત્રે 2 વાગે આવીને અમે ભૂખ લાગી હતી તો ખાધું તો ઘર પણ એવું પડ્યું છે। જો તમે જોઈ શકો છો, રાત્રે 2 વાગે આવીને જમ્યા। પાણીપુરીને એવું વધ્યું હતું ને એવું ને એવું મૂકીને પછી હોઈ ગયા હતા। તો ફટાફટ નાસ્તો કરીશ અને ક્લિનિંગ કરી થઈ ગયો છે। ચા નાસ્તો થઈ ગયો છે। જમીન નાસ્તો કરવા બેઠો છે, પણ એ થોડોક ઇન્ટ્રોવર્ટ છે એટલે એનું મોઢું નહીં બતાડે। પણ ચાલો નાસ્તો કરી લઈએ। તો મિત્રો, નાસ્તો તો થઈ ગયો છે અને હવે જમીને નોકરી જવાનું છે। તો મેં કીધું લાવો સરગવાની સિંગો એક બાજુ હું બાફા મૂકી દઉં। ખાંડ અને મીઠાનો ડબ્બો મેં એક હરખો રાખ્યો છે એટલે મારો ઓલવેઝ પ્રોબ્લેમ થાય। તો ફટાફટ મેં સરગવાની સિંગો બાફા મૂકી દીધી છે અને હવે વાસણ ઉટકીશ। વાસણ ઉટકવાનું પતી ગયું છે, હરગો બી બફાઈ ગયો છે, લોટ બાંધી દીધો છે। ફટાફટી હરગો વઘાર દો એટલે કામ પતી જાય મારે। શાક રોટલી થઈ ગઈ છે બરાબર। જમીન જમવા બેસી ગયો છે। સરગવાનું શાક મારું ફેવરિટ। તો મિત્રો જોઈ શકો છો, ઘરે હતી એટલે ઘરે હોય ને એટલે મને ખાવાની જ ઈચ્છા થયા કરે। તો ભૂખ લાગી હતી પણ મેં કીધું અત્યારે ખાવું નથી, ચલો તો ફટાફટી મેં કીધું કંઈક એ થાય ને એવું બનાવું કશુંક। તમે જો વેજીટેબલ જ્યુસ બનાવ્યું છું, કાકડી, ગાજર અને બીટ અને આદુનું સરસ બન્યું છે। તો ફટાફટ પી અને સફાઈ કરી દઈએ। તો મિત્રો ડિનરમાં તો મેં બપોરનું જે શાક વધ્યું હતું સરગવાનું એનું જ રોટલી બનાવીને જમી લીધું છે અને મગ બાફા મૂક્યા છે સવારે ટિફિનમાં લઈ જવા માટે મગભાત। અને સુખડી બનાવી છે, મીઠું ખાવાની ઈચ્છા થતી હતી તો બસ અત્યારે વાગ્યા છે 9 અને કામ મારે બધું પતી ગયું છે। તો હવે સુવાની તૈયારી કરું છું। તમારો ખૂબ ખૂબ આભાર, દિલથી આભાર મને સપોર્ટ કરવા બદલ। અને પ્લીઝ શેર એન્ડ સબસ્ક્રાઈબ। થેન્ક યુ।